नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। સંત માતૃશ્રી કુંવરમા વિદ્યાસંકુલ સંત શારદા હાઈસ્કૂલ સાબરકાંઠાના વડાલી મુકામે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ। સંત માતૃશ્રી કુંવરમા વિદ્યાસંકુલ સંચાલિત સંત શારદા હાઈસ્કૂલ વડાલી ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો ભાવપૂર્ણ વિદાય સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંત શ્રી નથુરામ બાપા ટ્રસ્ટના ગાદીપતિ પરમ પૂજ્ય ગુરુદેવ ચંદુરામ બાપા પાવનધામ વડાલી કંપા ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વિશિષ્ટ મહેમાન તરીકે સંત કુંવરમા વિદ્યાસંકુલના પ્રમુખ રમણભાઈ જીવરાજભાઈ પટેલ કુબાધરોલ કંપા હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના સાથે કરવામાં આવી। ગુરુવંદનીય ચંદુરામ બાપા, સંકુલના પ્રમુખ રમણભાઈ સાહેબ તેમજ ન્યૂ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગંગારામ બાપા તથા અન્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। સંત શારદા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ગૌતમભાઈ ભટ્ટ સાહેબ દ્વારા મહેમાનો, ટ્રસ્ટીશ્રીઓ, વાલી મિત્રો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। એક દીકરી દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી। ત્યારબાદ સર્વ મહેમાનો અને ગુરુદેવશ્રીનું ફૂલહાર અને શોલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપાએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા જણાવ્યું કે જીવનમાં આગળ વધવા માટે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો અને માતા પિતા તથા શાળાનું નામ રોશન કરો। વિદ્યાર્થીઓને શાળા તરફથી વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું। વિવિધ વિભાગોના પ્રિન્સિપાલશ્રીઓ ગૌતમભાઈ ભટ્ટ, કૌશિકભાઈ મહેતા અને સુનિલભાઈ દ્વારા રમણભાઈ સાહેબને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। ન્યૂ એજ્યુકેશનના પ્રમુખ ગંગારામ બાપા તેમજ અન્ય મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી। વિદ્યાર્થીઓએ પણ શાળાના પોતાના સંસ્મરણો રજૂ કર્યા। અંતમાં કાર્યક્રમના મુખ્ય યજમાન તથા સંત કુંવરમા વિદ્યાસંકુલના પ્રમુખ રમણભાઈ સાહેબે વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા। તેમના તરફથી સમગ્ર શાળા પરિવાર અંદાજે 1955 વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી મિત્રો અને મહેમાનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ તથા ટ્રસ્ટીશ્રીઓ રમણભાઈ સાહેબ, ગંગારામ બાપા, નરેશભાઈ, તુલસીભાઈ, જયંતીભાઈ, વિઠ્ઠલભાઈ, બાબુભાઈ, રાજુભાઈ, છબીલભાઈ, વિનુભાઈ, જગદીશભાઈ, અંબાલાલભાઈ, ભવનભાઈ, નીરવભાઈ તેમજ રવજીભાઈ હાજર રહ્યા હતા। સાથે જ શ્રી કેકેપી સમાજ ખેડબ્રહ્માના પ્રમુખશ્રી સુરેશભાઈ જયગુરુદેવ જીવદયા મંડળના પ્રમુખશ્રી તથા સચિનભાઈ કેકેપી યુવા સંઘના પ્રમુખ તથા અન્ય આગેવાનો અને વાલી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હોસ્ટેલના ઇન્ચાર્જ શ્રી રવિન્દ્રભાઈ, સબાનાબેન, ભૂમિબેન તથા તમામ શિક્ષકો અને સેવકો દ્વારા મહેમાનો તથા વિદ્યાર્થીઓ માટે સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અલી સર દ્વારા કરવામાં આવ્યું। અહેવાલ સચિન પટેલ, પાવનધામ વડાલી કંપા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। વિદાય એટલે દીકરીની પણ વિદાય હોય તો વસની વિદાય હોય। તમે આ સંસ્થામાં, આ સ્કૂલમાં ભણીને હવે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે ધોરણ 10 પછી 11 અને 12 સાયન્સની હયાત છે, ચાલુ છે, તો આપણે તમારું બોર્ડ તો હશે અને તમે એ પ્રમાણે એ અને બી ગ્રુપ પણ તમે નક્કી કરેલો હશે। તમારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે કે શું કરવું છે? આ દુનિયામાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધી વર્લ્ડ। જગતમાં અશક્ય કાંઈ નથી અને એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધી વર્લ્ડ। દુનિયામાં બધું શક્ય છે। આપણે જોઈએ છીએ કે ધીરુભાઈ અંબાણી બહુ ભણ્યા નહોતા પણ એનામાં જે ધંધાની ગુને એનામાં સાહસ હતું। તો હંમેશા જે સાહસિક માણસ છે સફળ થાય એનો ગોળ નક્કી હોવો જોઈએ કે મારે આ ફેકલ્ટીમાં જવું છે, મારે ડૉક્ટર બનવું છે, સાયન્ટિસ્ટ બનવું છે, એડવોકેટ બનવું છે, અધ્યાપક બનવું છે, મોટા ઉદ્યોગપતિ બનવું છે। તો આજે ગુરુ એટલે શું? અજ્ઞાન રૂપે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એને ગુરુ કહેવાય। તો પહેલા ગુરુ કોણ? આપણા મા બાપ। આપણે ભણવાનું શીખવાડે, ખાવાનું શીખવાડે, ચાલવાનું શીખવાડે, બોલવાનું શીખવાડે અને પછી થોડી ઉંમર થાય 5, 6, 7 વર્ષ પછી આપણે સ્કૂલમાં જઈએ।
respected presidents, principal sir, teachers and my dear friends. Today is a very special day for all of us as we gather here to bid farewell to our school. It is a moment filled with emotions, joy and a little sadness. Our journey in this school has been an unforgettable experience full of learning, friendship and growth. Over the years, we have not gained knowledge from books but also learned important life lessons. Our teachers have been our guiding stars, always encouraging us to work and believe in ourselves. They supported us through every challenge and celebrated our successes. To my dear friends, thank you for the wonderful memories, laughter and support. We have shared so many moments that I will cherish forever. So we are now moving on to new chapters in our lives. The bond we share will always remain strong. As we step into the future, let us carry the values and lessons learned here. Let us face new challenges with courage and confidence. I wish all of us success, happiness and bright futures. वो हंसी, शरारत और हमारी मस्ती की टोली, दिल कहता है काश ये पल कभी ना हो खत्म। जब हम पहली बार स्कूल में आए थे, तब हम छोटे, नासमझ और थोड़े डरे हुए थे, लेकिन आज हम आत्मविश्वास से भरे, सपनों से सजे और जीवन की नई उड़ान भरने के लिए तैयार खड़े हैं। श्री, शिक्षक श्री और मेरे प्यारे दोस्तों, आप सभी को मेरी ओर से नमस्कार। देखते ही देखते यार 12th क्लास भी खत्म हो गई और इसी के साथ खत्म हो गई हमारी स्कूल लाइफ भी। जो चीजें कल तक आफत लगती थी, अब राहत लगने लग गई है और स्कूल लाइफ खत्म होते होते आंखों में आंसू लेकर आ गई है। पुरानी यादों पर बेहद मुस्कुराते हैं। चलो आज आपको स्कूल का सफर करवाते हैं। वो दिन याद है जब हम पहली बार स्कूल जाते हैं, घर की कितनी याद आती थी, पर वक्त के साथ आदत बन जाती है। 11th की क्लास में स्टार्टिंग में तो कुछ समझ ही नहीं आ रहा था, ये स्ट्रीम्स का पंगा क्या है, और सब ऊपर ऊपर से जा रहा था। पर जिंदगी थोड़े दिनों में ट्रैक पर आ गई, नए दोस्त भी बने और कुछ पुरानों की यादें भाग गई। अब मस्ती बहुत होती थी, चाहे जैसे भी हो सिचुएशन, हम बेहद मुस्कुराते थे। उन दोस्तों के साथ की चंदू बाबा ट्रस्टीगण जिन्होंने यहाँ हमारी संस्था को मार्गदर्शन दिया, वो सभी ट्रस्टीगण जिन्होंने राह दिखाई, वो हमारे सभी प्रिंसिपल सर जिन्होंने उड़ना सिखाया, वो गुरुजन और जिनके साथ ये सफर बहुत खूबसूरत बना, वो मेरे प्यारे दोस्तों, आप सभी को मेरी ओर से प्रणाम। आज का दिन भावनाओं से भरा हुआ है। एक तरह नई मंजिल की खुशी है, तो दूसरी तरह इस स्कूल को छोड़ने का थोड़ा सा गम भी है। कभी होमवर्क के डर से नींद नहीं आती थी, तो कभी मस्ती क्या दोस्तों के साथ मस्ती करते करते समय का पता ही नहीं चलता था। डांट भी मिली और समझ भी मिली, और इन्हीं सब में छुपी थी हमारे असली जीवन की सीखने की सफर। हमारे गौतम सर, हमारे प्रिंसिपल सर, जिन्होंने हमेशा हमें मोटिवेट किया है, हर फंक्शन को सफल बनाने के लिए दिन रात एक कर देते थे। उनकी मेहनत और समर्पण देखकर हमें भी लीडर, हमें आगे बढ़ने की सीख मिली। हमें सीखा कि आगे बढ़ने के लिए सबसे साथ खड़ा होना जरूरी है। नेतृत्व वही जो राह दिखाए, नेतृत्व वही जो राह दिखाए, खुद जलकर दूसरों को रोशनी दिखाए, खुद जलकर दूसरों को रोशनी दिखाए। हमारे क्लास टीचर पाली सर, उनकी नो एक्सपीरियंस वाली बातें हमें जिंदार बना दी। उन्होंने सिखाया कि मेहनत ही सफलता की चाबी है, बहानों से मंजिल नहीं मिलती, बहानों से मंजिल नहीं मिलती, मेहनत ही सफलता की चाबी है, मेहनत ही सफलता की चाबी है।